હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મારી ચેનલ હું એક ગુજરાતીમાં. સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1. સમગુણોત્તર શ્રેણી 5/2 જેમાં પહેલું પદ છે 5/2 તથા તેનો ગુણોત્તર એટલે કે 5/4/5/2 1/2 એનો ગુણોત્તર છે તથા 20મું પદ ખાલી જગ્યા તો A20 બરાબર AR ની 19 એટલે કે n-1 થાય એટલે કે A20 હોય તો AR 20 - 1 એટલે 19 1 ઓછી થાય. પહેલું પદ એટલે કે 5C 5/2 અને 1/2 ની 19 5/2 1/2 ની 19 એટલે કે 5/2 ની 20 તો an પદ હોય તો an બરાબર AR n-1 તો an બરાબર 5/2 1/r 1/2 n-1 an બરાબર 5/2 અહીં 2 ની n-1 અહીં 1 આધાર સરખો ઘાતનો સરવાળો એટલે કે પ્લસ તો 2 નીકળી જાય તો +1 - 1 જતા રહે તો 5/2 ની n પ્લસ દાખલા નંબર 2. સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ એટલે કે A8 બરાબર 192 છે તથા સામાન્ય ગુણોત્તર 2 છે તો A12 બરાબર ખાલી જગ્યા an બરાબર AR ની n-1 તો A8મું પદ લખી કઈ રીતે લખાય તો કે AR ની 7 લખાય તો આ રીતે આ 192 છે R ની 7 એટલે કે 2 ની 7 તો A બરાબર 192/2 ની 7 તો A12 લખીએ તો A12 બરાબર AR ની 11 A બરાબર 192/2 ની 7 R એટલે કે 2 ની 11 2 ની 7 2 ની 11 ભાગ ઉડાડીએ તો 11 - 7 11 માંથી 7 જાય તો 4 વધે આથી કહી શકાય 192 × 2 ની 4 એટલે કે 16 તો ગુણાકાર કરીએ તો 3072 આ રીતે એ 12મું પદ એ 3072 મળે. દાખલા નંબર 3. સમગુણોત્તર શ્રેણીનું 5મું પદ 8મું પદ અને 11મું પદ એ અનુક્રમે P, Q અને S છે તો બતાવો કે Q² બરાબર P × S. તો આ કઈ રીતે લખાઈ શકાય તો કે AR ની 4 AR ની 7 તથા AR ની 10 લખાય તો Q² ડાબા બરાબર Q² તો Q એટલે કે AR ની 7 તો AR ની 7 નો સ્ક્વેર. હવે લખીએ જબા બરાબર P × S એટલે કે AR ની 4 તથા S એટલે કે AR ની 10
AR ની 7 ઘાત નો વર્ગ લખાય. અને આવી રીતે પણ લખી શકાય કે A સ્ક્વેર R ને 14 ઘાત. વર્ગને ઉપર લઈ જવો હોય એટલે કે અહીં વર્ગ કરવો હોય તો અહીં ઘાત અડધી થાય, તો અહીં ઘાત અડધી થાય એટલે કે A1. આથી કહી શકાય ડાબા બરાબર જબા. દાખલા નંબર 4. સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ એટલે કે A4 બરાબર એ બીજા પદના વર્ગ જેટલું છે એટલે કે A2 ના વર્ગ જેટલું છે. તો A4 કઈ રીતે લખાઈ શકાય? એ ચોથું પદ તો AR નો ક્યુબ લખાય, તથા A2 કઈ રીતે લખાય? તો કે A ઇન્ટુ R ની 1 ઘાત એનો સ્ક્વેર. AR નો ક્યુબ બરાબર વર્ગને અંદર જવા દઈએ તો A સ્ક્વેર ઇન્ટુ R સ્ક્વેર. R સ્ક્વેર બહાર ગયા, A સ્ક્વેરમાંથી 1 સ્ક્વેર ગયો, 1 R ગયા, તો અહીં R વધ્યો, તો અહીં A વધ્યો. ત્યારબાદ કીધું કે પ્રથમ પદ એટલે કે પ્રથમ પદ 3 છે તો તેનું 7મું પદ ગોતો. અહીં કહી શકાય કે R બરાબર પણ -3 લેવાય. તો A7 બરાબર AR ની 6 ઘાત, A બરાબર -3, R બરાબર -3 ની 6 ઘાત એટલે કે -3 ની 7 ઘાત, તો -2187 એ 7મું પદ છે. દાખલા નંબર 5 નો પહેલો 2√2 4 ... જેનું 100 ને કેટલામું પદ 128 થાય તે ગોતવાનું છે. તો અહીં A બરાબર 2, તો R બરાબર 2√2/2 એટલે કે √2 ગયા તો R √2 આવે. તો AN બરાબર AR ની n-1 ઘાત, તો 128. પ્રથમ પદ 2 R બરાબર √2 છે તો 2 ની 1/2 ઘાત લખી શકાય. તો કે 2 ની 1/2 ઘાત એનો પણ n-1 ઘાત. આ 2 ને બહાર લઈ જઈએ તો /2. આ 2 ને છેદમાં લઈ જઈએ તો 128/2 એટલે કે 64. 2 ની n-1 ઘાત ભાગ્યા 2, 2 ની 64 ઘાત ને 2 ની 6 ઘાત લખાય. 2 ની 6 ઘાત લખાય. તો 2 n-1/2. આધાર સરખો તો ઘાતને સરખાવી શકાય. તો 6 બરાબર n-1/2. 2 ને ઉપર જવા દઈએ તો 12 બરાબર n-1. તો n બરાબર 1 ને આ બાજુ લઈએ તો n બરાબર 13 મળે. દાખલા નંબર 2 √3 તો A બરાબર √3, તો R બરાબર 3/√3, તો √3 મળે. તો કેટલામું પદ એટલે કે n બરાબર 729, તો n બરાબર ખાલી જગ્યા. તો AN બરાબર AR ની n-1 ઘાત, અહીં 729. A બરાબર √3 તથા R બરાબર √3 એટલે કે 3 ની 1/2 ઘાત, અહીં n-1 ઘાતના છેદમાં 2 ઘાત. 729 3 ની 1/2 ઘાત લખાય ઇન્ટુ 3 ની n-1/2 ઘાત. આધાર સરખો તો ઘાતને સરખાવી શકાય એટલે કે આધાર સરખો તો ઘાતનો સરવાળો. 729 ને આપણે 3 ની 6 ઘાત લખાય તો 3 છેદમાં 2 1 પ્લસ n-1 પ્લસ 1 -1 જતા રહે
તો 3 ની 6 ઘાત બરાબર 3 ની n/2 તો 6 આધાર સરખો તો ઘાતને સરખાવી તો n/2 2 ઉપર જાય તો 12 બરાબર n તો આપણો n મળે 12. આથી કહી શકાય કે એ 12મું પદ 729 મળે. દાખલા નંબર 3 1/3 1/9 1/27 up to 1/19686 તો આપણું n બરાબર ખાલી જગ્યા a બરાબર 1/3 r બરાબર 1/9/1/3 તો 3 તરીને 9 એટલે કે 1/3 19686 એટલે કે 1/3/9 જે આપણું an-મું પદ છે. સૂત્ર મૂકીએ તો an બરાબર a r ની n-1 એટલે 1/3/9 બરાબર a બરાબર 1/3 ઇન્ટુ r એટલે કે 1/3 ની n-1 અહીં 1 ઘાત 1/3 ની 9 બરાબર 1/3 ની n-1 આધાર સરખો તો ઘાતોનો સરવાળો એટલે કે 1 પ્લસ n-1 પ્લસ 1 -1 જતા રહે તો 1/3 ની n 1/3 ની 9 બરાબર 1/3 ની n વ્યસ્ત કરીએ તો 3 ની 9 બરાબર 3 ની n આધાર સરખો તો ઘાતોનો સરખાવી શકાય તો n બરાબર 9 મળે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા પ્રશ્ન તથા નવા વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.